हाय गाइस કેમ છો બધા મજામાં આજે અમે બનાવીશું બટેટાની વેફર તો ચાલો હવે તમને દેખાડીએ અમે કેમ બનાવ્યા છીએ આપણે 5 કિલો બટેટા લીધા છે એક પેરા આપણે આને સારેથી ધોઈ અને પછી આપણે આની છાલ ને કાઢીને પછી આપણે આની ચિપ્સ બનાવીશું જો હવે આપણે બટેટાને સુધારીએ છીએ છાલ ઉકળી નાખીએ કામ ચાલો પડતા જાય પાણીમાં નાખતા જાવું પછી આપણે આની ચિપ્સ બનાવવાની છે આવા આપણી પાસે બ્રેડ છે તો હવે પછી આપણે બધા ચિપ્સ બનાવશું ચાલો તો ઉકળી લઈએ હા પાણીમાં નાખી દીધા બધા બટેટા હા એક જણ ચિપ્સ બનાવો હા બધા બટેટા છીલાઈ તો જાય જો હવે આપણે ચિપ્સ બનાવવાનું ચાલુ કરી દઈએ આજે મયંતાબેન ચિપ્સ પાડવાના છે કેવી ચિપ્સ પડે અને જોઈએ પડે છે ભાઈ કઈ માપની જો વારે વાહ આપણે તો પહેલી ફેર લીધું છે આ હાથમાં બાકી તો આપણે બટેટા હાથમાં લાગે નહીં ખાવામાં પેલા હોય છે જો હર કઈ થાય બાલાજીની વેફર નહીં બાલાજીની વેફર અત્યારે બધાની ઘરે બને તમારી ઘરે બને કોમેન્ટમાં કહેજો ભાઈ અમે તો બહુ બનાવીએ અમે તો શિયાળામાં ઉનાળામાં બહુ બનાવીએ જો ફ્રેન્ડ્સ મારા પપ્પા હવે ચિપ્સ પાડે છે કેટલી મસ્તની પાડે છે મારા પપ્પાને ખાવાની તો નથી હોતી તોય પપ્પા મહેનત બહુ કરે છે ફ્રેન્ડ્સ આ મારી મમ્મી બટેટા ચીલે છે અહીંયા મારા પપ્પા ચિપ્સ પાડે છે જો ફ્રેન્ડ્સ હવે મારા મમ્મી બટેટાની ચિપ્સ પાડે છે જો મારી દીદી આવી ગઈ છે સ્કૂલેથી કામ ખોટી બેન હવે ક્યાં ખાણી છે એની બાજુ છે તમને કામ ખબર છે હજી છે દુનિયાની દુનિયા ના હવે થોડી કરે જોવા તાજો 1 2 3 4 હવે પાછી એમાં વળગી બોલ 5 તને પાણી ધો ને ગઈ ધોઈ નાખો મેલું ક્યાં ગઈ એક ડોલ ને ખાણક પેલા 5 કિલો થઈ ને હવે આખી રાત પલાળવા મૂકી દેવાનું બે ત્રણ ગાય નાખી દે સરખું પાણી હવે આ નાખી રાત પલાળવા દેવાનું હાલો આપણે રાત્રે પલાળેલી વેફર ખોલીએ કેવી થઈ છે અને એકદમ પલળી ગઈ છે હવે આને આપણે બાફશું એક પાણી ધોઈ અને પછી બાફવાનું ચાલુ કરી દઈશું સરસ પલળી ગઈ છે બટેટાને ધોઈ નાખવાના છે જો આપણે
આપણા બે ખાટલા તૈયાર થઈ ગયા છે. જેવી આપણી વેફર બફાય ને એવી આપણે આ ખાટલામાં સુકાવા નાખવાની છે. પછી તડકા આવશે એટલે સુકાઈ જશે. પછી આપણે આ તરીને ખાવાની. હાલો આપણું પાણી થઈ ગયું છે. હવે એમાં આપણે નમક નાખી દઈએ, મીઠું નાખી. મીઠું જ નાખો ને બીજું કાંઈ? ના બીજું કાંઈ નહીં. હવે આપણે ધીમે ધીમે વેફર નાખતા જઈએ, થોડી થોડી કરીને બાફી નાખીએ. છે તો હવે આપણે આને કાઢી લઈએ. એટલે એકદમ આવી બફાવા દેવાની. મેં પણ તાળી પાડું. હાલો મેં તમે સૂકવી નાખો. જાઓ સૂકવવાનું તારે હો. જો હવે આપણે આ વેફરને સુકાવા માંડવાનું છે. ધગે છે બહુ બધી. હાલો ચિપ્સ ખાવી હોય તો ગરમ દવાય જ ને. મયુન કાકી મયુન પપ્પા બધા. ફ્રેન્ડ્સ આપણી અડધી વેફર સુકાઈ ગઈ છે, અડધી સુકવવાની બાકી છે. આપણા પપ્પા વેફર લેવા ગયા છે. વેફરને રાખી દીધી છે. પછી આપણે આને તડકે રાખી દઈશું એટલે છે ને આપણી વેફર સુકાઈ જશે. પછી આપણે આને તળીને ખાઈ શકશું. જો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.